આપની ચેનલ એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર થઈ છે। અમદાવાદના જાતિના દાખલામાં થતી એજન્ટ પ્રથા બંધ કરી દેવામાં આવી। એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો હતો। એજન્ટ રાજ કેવી રીતે ચાલે છે તે પ્રસારિત કર્યું હતું અને ત્યારબાદ જોરદાર અસર થઈ। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ એજન્ટ્સ ગાયબ થઈ ગયા। અમદાવાદમાં જાતિના દાખલામાં થતી એજન્ટ પ્રથાને લઈને અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો। ધોરણ 12 નું પરિણામ આવી ગયું છે। અલગ અલગ દાખલા કઢાવવાના હોય, જાતિના દાખલા વિદ્યાર્થીઓને જરૂર પડતી હોય છે ને બહુ જ લાંબી લાઈનમાં તેમને ઊભું રહેવું પડતું હોય છે। એવામાં એજન્ટનો રોલ આવતો હોય છે કે એજન્ટ્સ રૂપિયા લઈને, વધારાના રૂપિયા લઈને કેવી રીતે એજન્ટ રાજ ચાલે છે તેનો અહેવાલ આપની ચેનલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને બાદમાં તમામ એજન્ટ્સ ગાયબ થઈ ગયા। ગિરધરનગરના બહુમાળી ભવનમાં હવે ફોર્મ વિતરણ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલને ફોર્મ વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ આવીને ફોર્મ ન લઈ જાય અથવા તો એક જ વ્યક્તિ વારે વારે ફોર્મ ન લઈ જાય। ગિરધરનગરના બહુમાળી ભવનમાં હવે ફોર્મ વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ અને હેડ કોન્સ્ટેબલની જવાબદારી। એજન્ટ રાજના અહેવાલ બાદ ફરી એક વખત હાલમાં પહોંચ્યા છે અમદાવાદના ગિરધરનગર વિસ્તારમાં આવેલા બહુમાળી ભવનમાં, જ્યાં જાતિના પ્રમાણપત્રમાં એજન્ટો તરફથી એ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી કે જે અરજદારો હોય તેમના ફોર્મ ભરી આપી અને તેમને માય કાંગલા બનાવી દેવામાં આવે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ફરી એક વખત એજન્ટોને હાલ આ કેમ્પસ છે તેની અંદર પ્રવેશ આપવા પર રોક લગાવવામાં આવી છે અને અહીંયા આગળ પોલીસના કર્મચારીઓ છે તેને રાખવામાં આવ્યા છે, જેમના તરફથી આ ફોર્મ છે તેનું વિતરણ થઈ રહ્યું છે અને જે પણ અરજદારો અહીંયા આગળ પહોંચતા હોય તેમને જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યું છે। તેમને એ પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ અરજદારને કોઈ સમસ્યા પડતી હોય તો તેમને મદદ કરવી અને ફોર્મ ભરતા સમયે કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે તેમને અહીંયા આગળ બેસાડવામાં આવેલા છે। પણ માનસિકતા કયા પ્રકારની છે, અહીંયા આગળ કેટલાક અરજદારો છે જે હજી પણ કોઈ ફોર્મ ભરી આપે તેના માટે પ્રતીક્ષા કરી રહ્યા છે અને એક મહિલા અહીંયા આગળ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। मैडम, ये फॉर्म आपने अभी अभी फिलअप किया है, किसका फॉर्म है? જાતિના દાખલા જાતિના દાખલાનું ફોર્મ છે, તમે પોતે ફિલઅપ કર્યું છે કે કોઈની પાસે કરાવ? ના જાતે જ કરું છું। જાતે જ કર્યું છે। પંકજભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। પંકજભાઈ, થોડીક સમય પહેલાં જોતો હતો, તમે કહેતા હતા કોઈ ફોર્મ ભરી આપે એવું છે ખરું? સમસ્યા પડી રહી છે ખરી કોઈ ફોર્મને લઈને? ના હું જાતે ભરી જાતે ભરી દઉં। એની પહેલાં આવેલા છો ખરા એક બી? હા, હું તો પહેલી વાર જ આવ્યો છું। આ જોતા હતા કે કોઈ ફોર્મ ભરી આપે, મદદ કરી આપે? હા, ઓકે, બિલકુલ। આ તરફ પણ એક મહિલા છે, તેમની સાથે પણ વાત કરશું। તમે ક્યાંથી આવ્યા? ઊંટવાળી ચાલે બેરમપુરા। તમે રાહ જોઈ રહ્યા છો કોઈ તમને ફોર્મ ભરી આપે એના માટે? એના માટે રાહ જોઈએ છે પણ કોઈ આપતો નહીં। તો આ ભણેલો છે, તમે કહો તું કોશિશ કર એના માટે। તમને ફોર્મ ભરી આપે? આ મારો છોકરો જ છે, તમારો પુત્ર છે, ફોર્મ ભરી આપી રહ્યો છે અત્યારે? આટલો કઢાવવું છે, કઢાવવું છે। જે પરિવારજનો છે તે અત્યારે એકબીજાની મદદ લઈને આ ફોર્મ ભરતા જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી એ પ્રકારની પ્રથા ચાલતી હતી કે એજન્ટો અહીંયા આગળ આવતા હોય અને તેઓનો પગ પેસારો, જેના કારણે જે પણ અરજદારો હોય તેમને મુશ્કેલી પડતી હતી અને તે જ કારણે થઈને આ પોલીસ કર્મચારી છે તેમને અહીંયા આગળ બેસાડવામાં આવ્યા છે। વાત તેમની સાથે પણ કરીશું અને તેમને પણ પૂછીશું કે સવારથી કયા પ્રકારનો લોકોનો કસારો રહ્યો છે। સાહેબ, તમે જાતિના પ્રમાણપત્રના ફોર્મ આપવા માટે અહીંયા આગળ બેઠેલા છો, લોકોને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને મદદ આપણા તરફથી કેવી કરવામાં આવી રહી છે? મદદ તો આપણી સારી જ છે। જે બી અરજદારો આવે છે એમનો ફોર્મ અમુક ટાઈમે ભરવાનું હોય તો ભરી આપીએ છીએ। હેલ્પ બધી રીતે મળે છે। એમ અંદર અધિકારીઓ, જે સ્ટાફ છે, એવરીબડી હેલ્પફુલ। એવરીબડી હેલ્પફુલ, બધા હેલ્પફુલ છે, બિલકુલ। તમામ લોકો મદદ કરી રહ્યા છે એકબીજાને, પણ જોવાનું એ પણ રહે છે કે આખરે એબીપી અસ્મિતાના આ અહેવાલ બાદ સરકારી તંત્ર છે તે કેટલું સજાગ રહેશે અને આગામી દિવસોમાં પણ આ રીતના સરકારી ચાવડીઓમાં જે એજન્ટ રાજ ચાલતું હોય છે તેની પર ક્યાં સુધી રોક લાગશે? કારણ કે સામાન્ય સંજોગોમાં એ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે કે અહેવાલ પ્રસારિત થયાના થોડાક સમય સુધી તે એજન્ટો છે તેમના પર રોક લગાવવામાં આવતી હોય છે। આશા રાખીએ કે એબીપી અસ્મિતાએ જે જનતાના હિતમાં આ અહેવાલ દર્શાવ્યો હતો તે બાદ હવે ફરી એક વખત આ જે બહુમાળી ભવન છે ત્યાં આગળ એજન્ટો પર ફરી કાયમી ધોરણે રોક લાગશે અને જે રીતના પૈસા પડાવવાનો જે કારસો કરવામાં આવતો હતો તેમાં હસ્તક્ષેપ કરી અને જે જાતિના પ્રમાણપત્ર કરાવવા માટે આવતા અરજદારો છે તેમની પાસેથી કટકી વસૂલવામાં નહીં આવે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો એજન્ટ રાજના કારણે લોકો જે આવતા તેમના રૂપિયા વધારે ખર્ચાતા। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને અત્યારે જે અહેવાલ તમે જોયો અમારા સંવાદદાતાનો
તેમાં ક્યાંય એજન્ટ નથી. દરેક વ્યક્તિ જે જાતિનો દાખલો કાઢવા આવે છે એ જાતે જ પોતાનું ફોર્મ ભરી રહ્યો છે.